हेलो गुड मॉर्निंग स्टूडेंट ધોરણ 10 નું સામાજિક વિજ્ઞાનમાં નવમું ચેપ્ટર આપણે આજે ભણીશું વન અને વન્યજીવ સંસાધનો. કુદરતી સંસાધનોની આ અગાઉના ચેપ્ટરની અંદર આપણે વાત કરી ચૂક્યા. એમાં આપણે જમીનની વાત કરી. હવે આજે આપણે વન્ય સંસાધન વન અને વન્યજીવ એટલે કે વનની અંદર જે વસતા પ્રાણીઓ છે, પશુઓ છે, પક્ષીઓ છે, એનું સંરક્ષણ આપણે કઈ રીતે કરવું એ પણ એક સંસાધન છે, બરાબર. જેમ આપણે સંસાધનોમાં ખનીજોની વાત કરીએ તો એ રીતે જમીન છે, વન છે, જીવો જે છે એ બધા એ આપણા કુદરતી સંસાધનો કહેવાય. તો એનું સંરક્ષણ કઈ રીતે કરવું કે એમને બચાવવા માટે આપણે કેવા પ્રયત્ન કરવા એ આ લેસનની અંદર આપણે જાણકારી મેળવીશું. ખાસ કરીને વન્યજીવની સાથે સાથે જે વનની અંદર રહેલી જે વનસ્પતિ છે એને પણ આપણે બચાવી. ઘણી બધી વનસ્પતિ જેને આપણે ઔષધ તરીકે ઉપયોગ કરીએ છીએ અથવા એવી વનસ્પતિઓનો પ્રાણીઓ ઉપયોગ કરે છે, તો આ બધી વનસ્પતિઓને પણ આપણે સંરક્ષણ કરવું એ આપણું એક સંસાધન છે, એટલે આપણે એનું સંરક્ષણ કરવું એ જરૂરી બને છે. તો ભારતમાં હિમાલયની અંદર અને થરના રણની અંદર એવી ઘણી બધી વનસ્પતિઓ છે કે જે બીજે ક્યાંય જોવા મળતી નથી. તો એ બધી ડિટેલ આપણે અહીંયા આગળ પહેલાં તો જંગલો, વનનું સંરક્ષણ કેવી રીતે કરવું અને વન એટલે શું અને કયા કયા વિભાગોની અંદર એને વહેંચવામાં આવ્યું છે એની ડિટેલ આપણે પહેલાં મેળવી. જંગલોની વર્ગીકરણની વાત કરીએ તો જંગલોમાં આબોહવાને આધારે જંગલોના પ્રકારો આપણે ધોરણ 9ની અંદર એ તો શીખી ગયા કે આબોહવા પ્રમાણે જંગલોના પ્રકાર કઈ રીતે પાડી શકાય, બરાબર. તો અહીંયા આપણે વહીવટી અને માલિકી દ્રષ્ટિએ વહીવટ કરવાના હેતુથી અને માલિકીની દ્રષ્ટિએ આ બે પ્રકારે જંગલોના પ્રકાર કઈ રીતે પડે છે એની વિશે. તો સૌથી પહેલા વહીવટની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર એની માહિતી મેળવીશું. વહીવટની દ્રષ્ટિએ જંગલના પ્રકાર કે વહીવટમાં સુગમતા રહે એ માટે જંગલોના પ્રકાર પાડવામાં આવ્યા છે. જેમાં પહેલું આપણે જોઈએ અનામત જંગલ. અનામત જંગલ આ પ્રકારનું જે જંગલો છે એ સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે, એટલે વહીવટ કરવામાં સરળતા રહે. એટલે અમુક ખાનગી જંગલો હોય, અમુક સરકારને હસ્તગત હોય. તો આ જે અનામત પ્રકારનું જંગલ છે એ સીધા સરકારના નિયંત્રણમાં હોય છે. એના જે નીતિ નિયમો હોય છે એ બધું ડાયરેક્ટ સરકાર જોવે છે, એ સરકારના નિયંત્રણમાં હોય છે. એમાં લાકડા કાપવા, વીણવા, પશુપાલન માટે પ્રવેશ કરવાની મનાઈ હોય છે. આ કોઈ બી મહત્વનું છે. અને તમે આ રીતે લખી શકો સરકારનું નિયંત્રણ, શોર્ટમાં એ રીતે યાદ રાખી શકો સરકારનું નિયંત્રણ અને પશુપાલન, ચરણ પર પ્રતિબંધ અને લાકડા કાપવા પર એ ખાસ લખજો. લાકડા કાપવા પર પ્રતિબંધ, લાકડા કાપવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. અનામત જંગલ જેને રિઝર્વ ફોરેસ્ટ પણ કહેવાય છે. બીજો એનો પ્રકાર જોઈએ સંરક્ષિત જંગલ. તો આ પ્રકારના જંગલની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે અને વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય જે લાકડા કાપવાની, વીણવાની અને પશુઓને ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ હોય છે. આ જે પ્રકાર છે સંરક્ષિત જંગલ, એમાં પણ સરકારી તંત્ર દ્વારા કરાય છે. પેલું ડાયરેક્ટ સરકાર હસ્તગત હોય છે. જે અનામત જંગલની વાત કરી એનું ડાયરેક્ટ એટલે કે સીધું નિયંત્રણ કોનું હોય છે? સરકારનું હોય છે. અને જે આ પ્રકારનું જંગલો છે જેને આપણે કહીએ કે સંરક્ષિત જંગલ, તો આની દેખરેખ છે એ સરકારી તંત્ર દ્વારા થતી હોય છે. અને આમાં જે સ્થાનિક એની આજુબાજુના વિસ્તારોમાં જે રહેલા સ્થાનિક લોકો હોય છે એમને પશુપાલન, લાકડા કાપવા અને ચરણ પદ્ધતિ ની છૂટ હોય છે, બરાબર. એટલે જે આ પ્રકારનું જે સંરક્ષિત જંગલો છે એની અંદર લાકડા કાપવા કે વીણવા
અને લાકડા કાપ્યા સિવાય વીણવા, એટલે કે જે કુદરતી રીતે જ પડી ગયા હોય ડાળીઓ ને બધું, એ વીણવા પર છૂટ હોય છે, ચરાણ પર છૂટ આપવામાં આવે છે. આ બે છૂટ આની અંદર હોય છે સંરક્ષિત જંગલોની અંદર. ત્રીજા પ્રકારના જંગલની વાત કરીએ તો અવર્ગીકૃત જંગલ. અવર્ગીકૃત જંગલ, અનક્લાસિફાઈડ ફોરેસ્ટ જેને કહેવામાં આવે છે. આ પ્રકારનું જંગલનું વર્ગીકરણ હજુ સુધી થયું નથી, અને એટલે કે કોના હસ્તગત છે એવું વર્ગીકરણ કરવામાં આવ્યું નથી, એટલા માટે એને વર્ગીકૃત થયું નથી, એટલે અવર્ગીકૃત જંગલ તરીકે એને ઓળખાય છે. અને આ પ્રકારના જંગલો છે એમાં વૃક્ષો કાપવા અને પશુ ચારણ પર કોઈ પણ પ્રતિબંધ હોતો નથી. એટલે કે આ પ્રકારના જંગલો એવા કહી શકીએ કે ધારો કે આપણે ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગર એક લાકડું જંગલ જ હતું, બરાબર. તો એની અંદર કોઈ પણ આવીને લાકડા કાપી જાય કે પશુઓ ચરાણ માટે એને છૂટું મૂકવામાં આવે તો એનું વર્ગીકૃત એટલે કે કોના હસ્તગત છે એ નક્કી કરવામાં આવ્યું નથી. તો વહીવટની દ્રષ્ટિએ આપણે આ 3 જંગલોના પ્રકારની વાત કરી. પહેલું જંગલ અનામત જંગલ, જે ડાયરેક્ટ સીધું જ સરકારના હસ્તગત હોય છે, એના નિયંત્રણમાં હોય છે. ત્યાં પશુપાલન, ચરાણ અને લાકડા કાપવા પર ટોટલી પ્રતિબંધ હોય છે. અને સંરક્ષિત જંગલની વાત કરીએ તો સરકારી તંત્ર દ્વારા થાય છે. ત્યાં આગળ મહદઅંશે જે સ્થાનિક લોકો હોય છે એને લાકડા કાપવા પર તો નહીં, પરંતુ જે લાકડા પડ્યા હોય એ વીણી શકાય છે, અને ચરાણની પણ મહદઅંશે છૂટછાટ હોય છે. અને અવર્ગીકૃત જંગલની વાત કરીએ તો એનું વર્ગીકરણ હજી પણ કરવામાં આવ્યું નથી, એટલે કે હજી સુધી થયું જ નથી. અને અહીં વૃક્ષો કાપવા અને ચરાણ પર કોઈ પણ જાતનો પ્રતિબંધ હોતો નથી, એટલે કે એ કોઈના ડાયરેક્ટ માલિકીમાં આવતું જ નથી. હવે આ જે જોયું એ વહીવટની દ્રષ્ટિએ જંગલના 3 પ્રકાર જોયા. ખાસ કરીને એ નોલેજમાં રાખજો કે આ વહીવટ અને જે માલિકીની દ્રષ્ટિ છે એ બંને આ બંને છે મિક્સ ના થઈ જાય, એટલે વહીવટની દ્રષ્ટિએ આ 3 પ્રકાર ખાસ યાદ રાખજો. હવે વહીવટની દ્રષ્ટિએ હવે આપણે માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જે જંગલોના પ્રકાર પડે છે એની વાત કરીએ. વહીવટી, માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જે જંગલોના પ્રકાર પડે છે એની અંદર 3 પ્રકારો જોઈ શકાય. પહેલું તો રાજ્ય માલિકીનું જંગલ, વહીવટી, માલિકી અને વ્યવસ્થાપન. વ્યવસ્થાપનની દ્રષ્ટિએ 3 પ્રકાર પડે છે, જેમાં રાજ્યની માલિકીનું જંગલ, રાજ્ય માલિકીનું જંગલ એટલે સ્ટેટ ફોરેસ્ટ જેને કહીએ છીએ. તો આ પ્રકારના જંગલો એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આ પ્રકારના જંગલ છે એ કેન્દ્ર સરકાર, રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે, એના પર રાજ્ય કે કેન્દ્ર સરકારના નિયંત્રણ હોય છે. રાજ્યની માલિકીનું જે જંગલ હોય છે એમાં બંને પ્રકાર એટલે કે કેન્દ્ર અને રાજ્ય બંનેનું નિયંત્રણ હોય છે. બંને પ્રકારના નિયંત્રણ જોવા મળે છે. અમુક જંગલો હોય છે એમાં કેન્દ્ર સરકાર ડાયરેક્ટ નિયંત્રણ કરતી હોય, અને અમુક પ્રકારના જંગલોની અંદર રાજ્ય સરકારનું નિયંત્રણ અથવા બંનેનું ભેગું પણ નિયંત્રણ જોવામાં આવે છે. અને જે સામુદાયિક વન જે છે બીજો પ્રકાર જોઈ શકીએ, સામુદાયિક વન જેને કોમ્યુનલ ફોરેસ્ટ કહેવામાં આવે છે. આ પ્રકારના જંગલોનું પર નિયંત્રણ સ્થાનિક જે સ્વરાજ્યની સંસ્થાઓ હોય છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, આ બધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય. જિલ્લા પંચાયત છે તો એની પર સ્થાનિક સ્વરાજ્યનું નિયંત્રણ હોય છે. સ્થાનિક સ્વરાજ નિયંત્રણ હોય છે. હવે ત્રીજો જે પ્રકાર છે એ ખાનગી જંગલ છે, જે આપણે ખાસ કરીને આપણા ભારતમાં ખાસ બહુ ઓછા જૂથ પ્રમાણમાં જોવામાં મળે છે. ખાનગી જંગલો
ખાનગી જંગલો એટલે પ્રાઇવેટ ફોરેસ્ટ. આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે. આપણને ખાનગી એ શબ્દ ઉપરથી જ ખ્યાલ આવે કે આ પ્રકારના જે જંગલો છે એ વ્યક્તિગત માલિકીના હોય છે. અને ખાસ કરીને ભારતની અંદર ઓડિશા, મેઘાલય જ્યાં પેલી ચાની ખેતી ને બધું થતું હોય, તો પંજાબ છે, હિમાચલ પ્રદેશ છે, આવા બધા જગ્યાએ ખાસ કરીને આવા પ્રકારના જંગલો વિશેષ જોવા મળે છે. આમાં આ પ્રકારના ઘણા ખરા જંગલોમાં શત અવસ્થામાં છે. શત વિકસિત અવસ્થા એટલે કે બહુ બંજર પ્રકારના અવસ્થામાં છે એનું, અને ઉજ્જળ અવસ્થામાં છે એવું ટૂંકમાં કહી શકાય. એનો વિકાસ આપણને જોવા મળતો નથી. તો માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ આપણે 3 પ્રકાર જોયા. પહેલું જોયું રાજ્યની માલિકી, બીજું સામુદાયિક વન જેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, અને ત્રીજું છે જોયું એ ખાનગી પ્રકારનું ખાનગી જંગલ, પ્રાઇવેટ ફોરેસ્ટ જેને કહેવાય એની વાત છે. હવે આપણે આગળ જોઈએ નિર્વિલીકરણ. નિર્વિલીકરણ એટલે શું? સૌપ્રથમ તો નિર્વિલીકરણનો મતલબ થાય, આ તમને ક્યાંક ખાલી જગ્યાની અંદર, ખરા ખોટામાં અથવા વિકલ્પોની અંદર આ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે નિર્વિલીકરણ. નિર્વિલીકરણ એટલે કે જંગલોનું નષ્ટ થવું. બરાબર, ખાસ યાદ રાખો, નિર્વિલીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું એવો એનો મતલબ થાય. વિકલ્પોની અંદર ખાસ આ પ્રશ્ન પૂછાવાની સંભાવના વધારે છે. નિર્વિલીકરણ એટલે કે જંગલોનું નષ્ટ થવું. હવે જંગલોનું નષ્ટ થવું એટલે શું એ પ્રશ્ન આપણને થાય. તો જંગલોનું નષ્ટ ઘણી બધી છે. આપણને ખબર છે કે જંગલોની અંદર ઘણી વખત દાવાનળ ફાટી નીકળતો હોય છે, ત્યારે જંગલો નષ્ટ થઈ જતા હોય છે. અથવા જે આખી કુદરતની કડી છે એ કડીમાંથી એક કડી જે લુપ્ત થતી જાય તો એની અસર એ બીજી એની કડી પર પડતી હોય છે. બરાબર, અગાઉના ધોરણમાં આપણે આખું આ ચક્ર જોઈ ગયા કે એ આખું એક ચક્ર છે કે દરેક વ્યક્તિ છે કે દરેક પ્રાણી છે કે દરેક વનસ્પતિ ટૂંકમાં એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હોય છે. તો જો એમાંથી એક કડીમાંથી એક કડી તૂટે તો એની અસર છે એ આખા ચક્ર ઉપર રહેલી દરેક કડી ઉપર જોવા મળે છે. તો એ જ વસ્તુ અહીં આગળ આપણે શીખીશું. જંગલોનું નષ્ટ થવું એટલે નિર્વિલીકરણ. અત્યંત ઊંચા દરે થતું નિર્વિલીકરણ એટલે કે આખા જંગલો નષ્ટ થઈ જાય એવા નિર્વિલીકરણની આગળ વાત થાય છે. સામાન્ય એમ કે થોડા ઘણા લાકડા કાપી ગયા હોય ને વૃક્ષો નાશ પામ્યા હોય એવાની એ વાત નથી અહીંયા થતી. નિર્વિલીકરણ ઊંચા દરે થતા નિર્વિલીકરણની વાત છે કે જેમ કે એમેઝોનના જંગલોની અંદર આપણે થોડા સમય પહેલા આપણને સૌને ખબર છે કે કેટલો મોટો દાવાનળ થયેલો હતો કે આખા જંગલ ની અંદર જેટલા પ્રાણીઓ હતા, ઘણી બધી ઊંચી સંખ્યામાં, ઘણી બધી સંખ્યાની અંદર પ્રાણીઓ મૃત્યુ પામ્યા, પક્ષીઓ છે, ઘણી બધી વનસ્પતિઓ બધું નાશ પામ્યું. તો આવી જે ઊંચા પાયે થતા હોય એવા નિર્વિલીકરણની આગળ વાત કરવામાં આવી છે. વિશ્વની મુખ્ય સમસ્યા પૈકી એક આ એક સમસ્યા છે. જે પ્રદૂષણ જે સમસ્યા છે, નિર્વિલીકરણ એક ઘણી બધી સમસ્યાઓ જે કુદરતી સમસ્યાઓ છે એમાંની એક આ મુખ્ય કહી શકાય. માનવીની વિકાસ યાત્રાનું પરિણામ એને આપણે ગણી શકીએ કે માનવી જેમ જેમ વિકાસ કરી રહ્યો છે, પોતાની જીવન જરૂરિયાતો ને પૂરી કરવા માટે એ કુદરત તરફથી જે મળેલા પરિબળો છે એનો સતત જે રીતે ઉપયોગ કરી રહ્યો છે અને એની અસર આ રીતના જોવા મળે છે આપણને કે નિર્વિલીકરણને એના જંગલોનું નષ્ટ થવું એનું આપણે એક મુખ્ય કારણ ગણાવી શકાય. એટલે કે ટૂંકમાં નિર્વિલીકરણનું કોઈ કારણ પૂછાય તો આપણે આ રીતે લખી શકાય કે માણસ એ સતત વૃદ્ધિ કરી રહ્યો છે અને એના કારણે એની અસર જે છે પર્યાવરણ ઉપર પડી રહી છે. પર્યાવરણના જે ઘટકો છે, જે સંસાધનો છે એની ઉપર પડી રહી છે અને એના કારણે આ બધી ઘટનાઓ બનતી રહે છે એવું આપણે કહી શકાય. માનવીના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં નગણ્ય છે. ટૂંકમાં આ જે દાવાનળની જે વાત કરીએ આપણે, આખા જંગલો જે નાશ પામે છે એ આખા જંગલો જે નાશ પામવા પાછળ માનવીનો કોઈ હાથ હોતો નથી. એ કુદરતી ઘટના હોય છે કે જંગલોની અંદર પાંદડાઓ ખરી જતા હોય, બહુ મોટા પ્રમાણમાં એના ઢગ હોય
અને કોઈ બે વૃક્ષોની વચ્ચે ક્યાંક પડવાથી ઘર્ષણ થાય અને નાનો એવો તીખારો પણ એ દાવાનળ માટે જવાબદાર હોય છે. એમાં માનવી ક્યાંય જવાબદાર હોતો નથી. અને જંગલોની અંદર એ સૂકા પાંદડાઓના જે થર હોય છે એના કારણે આગ પણ બહુ ઝડપથી ફેલાતી હોય છે અને એને કંટ્રોલમાં લાવવી એ આપણા હાથમાં હોતું નથી. એમેઝોનના જંગલો આપણે જોયા કે કેટલા બધા મોટા વિસ્તારની અંદર એ છવાયેલા હોય છે, તો એની આગ જે આપણે કાબૂમાં લાવી શકીએ નહીં, ચાહે આપણી પાસે ગમે તેટલી મોટી વધારે ટેકનોલોજી હોય અને એનો ઉપયોગ આપણે એના માટે કરી શકતા નથી. ટૂંકમાં એક કુદરતી ઘટના છે એવું આપણે કહી શકીએ. હવે નિર્વિઘ્નીકરણની અસરો શું થાય? તો એના અસરોને કારણે એક તો કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થાય છે. જેમ જંગલો વધારે ને વધારે કપાતા જાય એના કારણે કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધતી જાય છે, કારણ કે વૃક્ષો ઓછા થાય એટલે જે પ્રદૂષણ જે આપણે ફેલાવી રહ્યા છીએ આપણી વિકાસની જે દોડ છે એના લીધે, તો એના લીધે કાર્બન ડાયોક્સાઇડની માત્રા છે એ વધી જાય છે. અને ગ્રીન હાઉસ ઇફેક્ટ અસરો વધારે ઘેરી બને છે. વૃક્ષોનું આચ્છાદન દૂર થવાથી, એટલે કે વૃક્ષો આપણે જેમ અગાઉના લેસનની અંદર જોઈ ગયા કે જમીનનું ધોવાણ, તો વૃક્ષો જે ઓછા થતા જશે એમ જમીનનું ધોવાણ પણ વધતું જશે, જે ફળદ્રુપ જમીન છે એ પણ ઘટતી જાય છે. અને જંગલો મોટા પાયા પર થયેલા નિર્વિઘ્નીકરણના કારણે જંગલ વિસ્તાર પણ ઘટતો જાય છે. અનેક સજીવો પોતાના કુદરતી આવાસો ગુમાવે છે. મુખ્ય વાત તો એ છે કે જંગલોનો વિનાશ થશે તો જે જંગલોમાં જે વસનાર પશુ પક્ષીઓ છે એ જે એમનું ઘર છે તો એ ક્યાં જશે? બરાબર, તો એમની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળશે. અને એ ઉપરાંત જે હિંસક પશુઓ છે, જેમ કે વાઘ, સિંહ જેવા જે પશુઓ છે એ પોતાના ખોરાક માટે જે પશુઓનો ઉપયોગ કરે છે, તો એ નાના પશુઓ નહીં રહે, તો જે આ હિંસક પ્રાણીઓ છે એ શહેરો તરફ પોતાની ગતિ કરશે પોતાની ખોરાકની શોધમાં. તો એ પણ એક જોખમ જ છે, માનવ સમૂહો ઉપર રહેલું એક જોખમ જ આપણે એને કહી શકીએ કે જો હિંસક પ્રાણીઓ છે એ જંગલોમાંથી પોતાના ખોરાકની શોધમાં જો શહેરો તરફ આવશે તો એ પણ એક આપણા માનવ જાતિ માટે એક ભયજનક સ્થિતિ જ ગણાવી શકાય. તો આ પણ એક વિચારવા જેવી બાબત છે. તો નિર્વિઘ્નીકરણ થતું અટકાવવું એ આપણાથી બને એટલા પ્રયત્ન આપણે કરી શકાય. હવે આગળ જોઈએ કે વન સંરક્ષણના ઉપાયો. વન સંરક્ષણ અંગેના ઉપાયોમાં તો ખાસ કરીને વન એટલે કે વૃક્ષો કપાય છે શાના માટે? તો સૌથી પ્રથમ તો આપણે પહેલા એ જોઈએ કે વૃક્ષો કાપવાનું કારણ કે જે એનું લાકડું છે એનો આપણે વિવિધ પ્રમાણે ઉપયોગ કરતા રહીએ. વન સંરક્ષણના ઉપાયો તો એમાં શોર્ટલી એ રીતે યાદ રાખી શકીએ કે લાકડાનો વિકલ્પ શોધવો. ટૂંકમાં આપણે જે ફર્નિચર બનાવવા માટે લાકડાનો ઉપયોગ કરીએ છીએ કે બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરીએ છીએ, તો એનો કોઈ વિકલ્પ શોધવાનો પ્રયત્ન કરવો. અને જો કદાચ એક વિકલ્પ નથી મળતો તો પણ એક એવો ચોક્કસ પ્રમાણે નિયમ બનાવવો જોઈએ કે તમે જો એક વૃક્ષને કાપો છો તમારી જરૂરિયાત, અથવા કાગળ માટે પણ આપણે વૃક્ષોને કાપતા હોઈએ છીએ, તો એક વૃક્ષ કપાય છે તો એની સામે કમ્પલસરી 1 કે 2 વૃક્ષને ઉછેરવા એવો એક નિયમ ચોક્કસ પ્રમાણે અમલમાં મૂકવો જોઈએ કે જેથી ભલે આપણી જરૂરિયાતો તો જે છે એ તો પૂરી કરવી જ રહી, પરંતુ એ જરૂરિયાતની સામે પર્યાવરણ સામે જોખમ ના ઊભું થાય એ જોવું પણ આપણી એક નાગરિક તરીકેની આપણી પવિત્ર ફરજ છે. બીજું જોઈએ કે જે જંગલોમાં ઉદ્યોગમાં કાચો માલ તરીકે લાકડાનો ઉપયોગ થતો હોય અથવા એ વૃક્ષો પર ડિપેન્ડન્ટ હોય, તો એવા જે ઉદ્યોગો છે એના માટે વનીકરણ ફરજિયાત પ્રમાણે રાખવું જોઈએ. સમજાય છે કે જે ઉદ્યોગો વૃક્ષો પર નભે છે એમાં વનીકરણ ફરજિયાત હોવું જોઈએ. આવો એક સરકારી નિયમ હોવો જોઈએ કે જે જંગલો જે ઉદ્યોગો છે એ જંગલોના વૃક્ષો પર જો આધારિત છે એની પર નભે છે, તો આવા જે ઉદ્યોગો
લોકો છે એના માટે વનીકરણ ફરજિયાત કે ભાઈ આટલા વિસ્તારમાં તમારે વનીકરણ કરવું જ, જંગલોને વૃક્ષો વાવીને જંગલોનું નિર્માણ કરવું એ ફરજિયાત એક સરકારી હુકમ જ હોવો જોઈએ કે જેનાથી જંગલોને બચાવી શકાય. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય અને કડક રીતે નિયમ કરવું જોઈએ. અત્યારે આપણે જે હરવા ફરવાની જે શોખ છે લોકોના, તો એ ટુરિઝમના કારણે ઘણી વખત જંગલોનો જે વિકાસ છે અથવા પ્રાણીઓનો જે વિકાસ છે એ રૂંધાતો હોય છે. એ પણ ધ્યાનમાં રાખવું. સ્થાનિક લોકોને આ અંગે વ્યાપક જનજાગૃતિ આપવાનો પ્રયત્ન કરવો કે લોકો જેટલા જાગૃત હશે આ બાબતને લઈને કે આ જે નુકસાન થાય છે, બરાબર, તો એ આવનારી પેઢી માટે શું ક્યાં જઈને ઊભું રહેશે એ લોકો માટે જાણવું જરૂરી બની જાય છે. તો લોકોને જાગૃત કરવા, એના માટેના યોગ્ય કાર્યક્રમો ગોઠવવા અને લોકોને જાગૃત કરવા માટેના જે પણ બની શકે એવા પ્રોગ્રામોની વ્યવસ્થા કરવી જેથી લોકો જાગૃત થાય. શાળા કોલેજોની અંદર ખાસ કરીને આ પાઠ્યક્રમની અંદર સિલેબસમાં આવા જે કહી શકાય કે આવા જે કંઈ પણ ઉપાયો છે એને અભ્યાસક્રમની અંદર મૂકવા જેથી વિદ્યાર્થીઓ પણ જાગૃત થાય અને પોતાના પેરેન્ટ્સને પણ એના માટે જાગૃત બનાવી શકે. ઘાસચારો અને બળતણ માટે જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને આયોજન પ્રોત્સાહન પગલાં ભરી સઘનપણે વિસ્તારવા. જેમ અહીંયા આપણે આગળ જોયું ને, સામાજિક વનીકરણ એટલે કે જે અમુક એવા જંગલો હોય કે જ્યાંથી ચરણ પદ્ધતિ જો કરવામાં આવે તો એના માટે વાંધો આવે નહીં. તો આવા જે સામાજિક અને કૃષિ વનીકરણ છે એ બંને જે પ્રકારના જંગલો છે એની અંદર ચરણ પદ્ધતિ આયોજનબદ્ધ રીતે કરી શકાય કે જેનાથી જમીનને કોઈ નુકસાન પહોંચે નહીં. બળતણની જરૂરિયાત લાકડા વપરાશને બદલે સૌર ઉર્જા એનો વિકલ્પ શોધી શકાય. સૌર ઉર્જા છે, કુદરતી ઉર્જા છે, પવન ઉર્જા છે, બરાબર, ભરતી ઓટની જે ઉર્જા છે એનો ઉપયોગ કરી શકાય ઉર્જા માટે. તો લાકડાનો ઉપયોગ એમાંથી ઓછો થાય અને આવા જે કુદરતી ઉર્જાઓ જે છે એને આપણે યોગ્ય ઉપયોગ કરી શકીએ. વન સંસાધનનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. કીટકો, ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવા કે જેથી એ બાજુમાં જે વૃદ્ધિ પામનાર વૃક્ષ હોય એને કોઈ નુકસાન પહોંચાડે નહીં, એટલે એવા વૃક્ષોને દૂર કરવા. અને દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે તો તેના શમન માટે રાષ્ટ્રીય સ્તરે એક અલાયદું તંત્ર કે દળ ઊભું કરવું જોઈએ કે જેનાથી આવા જે દાવાનળો છે એને સમાવી શકાય. જંગલ ક્ષેત્રોમાં ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરાતા મેળા, આપણને ખબર છે કે જે આવા અમુક જેમ કે ગિરનારની તળેટીમાં જોઈએ છીએ આપણે કે એની પ્રદક્ષિણા સમયે જે ગંદકી કરવામાં આવે છે કે જે કુદરતી પશુઓનો જે આવાસ છે એને નુકસાન પહોંચાડવામાં આવે છે, બરાબર. તો આવા જે મેળાવાળાઓ છે, પરિક્રમા ને બધું, તો એને ત્યાં પૂરતી સુવિધા કરવી કે જેનાથી ગંદકી ન ફેલાય અને પ્રદૂષણ ન ફેલાય. તો આવા હજારો યાત્રિકો પહોંચે છે અને ગંદકીનો ભોગ બને છે, એટલે જંગલ દૂષિત ના થાય. પ્રાણીઓની જે કહેવાય કે કુદરતી એમની દિનચર્યા છે એમાં એ ન જોખમાય, એ પણ ખાસ કરીને ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. અને પશુ ચરણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ. તો બરાબર, આ બધા જ વન સંરક્ષણના ઉપાયો આપણે જોયા. હવે પછીના આગળના ચેપ્ટરમાં લુપ્ત થતું વન્યજીવન. આપણને ખબર છે કે ઘણા બધા એવા પશુ પક્ષીઓ છે કે જે ધીરે ધીરે આપણા દેશમાંથી લુપ્ત થઈ રહ્યા છે, આપણી આજુબાજુથી લુપ્ત થઈ રહ્યા છે. તો તમે એ વિચારી શકો કે આપણી આવનારી પેઢી કદાચ આ બધા પ્રાણીઓને ફક્ત બુક્સની અંદર જ જોશે, ચિત્રોની અંદર જ જોશે. કે આપણા બાળકો છે એ પણ કદાચ એ ચકલી છે, અત્યારે આપણને ખબર છે કે ચકલી છે એ લુપ્ત થતું પક્ષી છે. હવે પહેલા જે રીતે ટોળામાં દેખાતી એવી રીતે ચકલી હવે ક્યાંય જોઈ શકાતી નથી. ચકલી એ લુપ્ત થઈ રહી છે. તો પછી આપણી આવનારી જે પેઢી છે એ ચકલીને ખાલી ચિત્રમાં જ જોશે, બરાબર, કે આવી હતી ચકલી એમ. તો એ પણ એ આપણી એક જવાબદારી છે, એક કહેવાય કે એક નાગરિક તરીકેની, એક એક્ટિવ નાગરિક તરીકેની આપણી એ ફરજ આવે કે આપણે આપણી આવનારી પેઢી માટે આ જે પશુ પક્ષીઓ છે કે એમની જે લુપ્ત થતી જાતિઓ છે એને આપણે બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ એક જવાબદાર નાગરિક તરીકે, બરાબર. તો એની ડિટેલ જંગલોના વિનાશના કારણો છે,
પછી એના માટે સરકારે કઈ કઈ યોજનાઓ બનાવી છે, આ બધી ડિટેલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં